અભી ગયા ને તો ગાઈસ જેટલી ખવાય એટલી ખાવાની જા તો ખાઈ લઈએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? તો મજામાં જ હશો. અને આજે જવાનું છે આપણે વડનગર, તો વિડીયોમાં બને રહેજો. થોડો સામાન લેવા જવાનું છે તો જઈ આવીએ. આ છે અમારા સેદોજી, 2 જણા જઈએ છીએ વડનગર. તો ગાઈસ પરિહંગાત થાય છે એટલે થોડા જલ્દી નીકળી જઈએ. તો ગાઈસ મળીએ, વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ વડનગર આવી જાય છે તો એ જુઓ, આ છે ડેપો, આ છે અમારા સેદોજી. અમે જઈએ છીએ ખરીદી કરવા. દવા છે ને શું લેવાની? માલ ઇલેક્ટ્રિક સામાન લેવાનો છે. સહી બાત જવું છે બજારમાં. તો ગાઈસ અમે બજારમાં જઈએ છીએ તો વિડીયોમાં બને રહેજો. કંઈ કહેવું નહીં ના, હાલ કોઈ આગળ વરસાદ આવે એવું કરી છે એટલે જમ બનાવી ફાસ્ટ જતા રહીએ. શું કેવું? ટ્રાફિક હો ગયા હે, અભી હો ગયા ને. તો ગાઈસ પકોડી ખાવાની સાથ તો સેદોજી પકોડી ખવડાવે છે, ખાઈ લઈએ થોડી. શું કેવું? ખાવે તો આવે બનાવો પકોડી તાને હેડો. ચલાય બનાવ્યું હાલ ખાલી એટલું બનાવ. તો ગાઈસ જેટલી ખવાય એટલી ખાવાની જા તો શરત ઉપર આવી ખાઈ લઈએ. હા, શરત ઉપર આવી. તમારે ખાવી હોય તો આવી જાઓ વડનગર. જેને પકોડી ભાવતી હોય કમેન્ટ કરજો. તો કઈ દુકાન આવી જાય છીએ. સેદોજી 2 જણા આમ દુકાને જવાનું છે, અહીંથી સામાન લેવાનો છે તો સામાન લઈ લઈએ. વિડીયોમાં બનાવી રહેજો. સામાન લેવાનો છે થોડો લાઇટ ફિટિંગનો, તો લઈ લઈએ. તો ગાઈસ સામાન જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો બધો ટોટલી સામાન છે અહીંયા. સેદોજી તો ખરીદવા આવ્યા છે પણ તમે પણ આવજો. બાકી બધું છે રજબી ભાવે અહીંયા બધો ટોટલી સામાન મળી શકે છે. લાઇટ ફિટિંગનો મતલબ ઇલેક્ટ્રિક સામાન બધો જ મળી રહે. આ જોઈ શકો છો ઘડિયાળો પણ છે, હાથ ઘડી પણ છે અને દિવાલ ઘડિયાળ પણ છે. તો આ દુકાનની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. અરે બધું લેવાનું પછી ગેસ કા બાટલા આવો પ્રો એક જ જો અંદર થેલીમ નહીં માય બધું. થેલીમ નહીં માય થેલી દાખી મોટું જમ લેવાનું કે ને. એ ભોગો લેવો હતો. ટોટલ સામાન થઈ ગયો છે. ટોટલ બધો ટોટલ સામાન છે આપણો. હવે બિલ બનાવીએ, જેટલું બિલ બને જોઈ લઈએ. પછી આ હજી ગોદામાં બિલ કાઢીને હાલ દી. શું કેવું? તાર ગાડી જલ્દી લેવી? આ રેંગ કરી ચાલુ છે તો દે દે. ચશ્મા બસમાં લેવું હોય તો બધું મળી રહે હોય. તો ગાઈસ વળતા થઈ જાય છે વડનગરથી અને વરસાદનું વાતાવરણ છે એટલે થોડા જલ્દી જતા રહીએ. તો સામાન લઈને હેઠે છીએ. તો ગાઈસ આજનો વિડીયો આટલા સુધી રાખીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો.